લીમખેડા મામલતદાર કચેરી જવાનો ટૂંકો રસ્તો બિસ્માર હાલતમાં અરજદારોને 3 કિલોમીટર વધુ ફરવું પડે હાઈવે પર રોંગ સાઈડનો ખતરો વધ્યો સ્થાનિક તંત્રની ઉદાસીનતા સામે રોષ લીમખેડા તાલુકાની મામલતદાર કચેરીમાં આવનાર અરજદારો માટે મોટી મુશ્કેલીઓ સર્જાઈ છે હાઈવે પર આવેલા બ્રિજની નીચેથી નીકળતો ટૂંકો રસ્તો જે કચેરી સુધી સીધો જોડાય છે આજ દિન સુધી બિસ્માર અને જોખમી હાલતમાં પડ્યો છે આ કારણે લોકોની 2 થી 3 કિલોમીટર વધુ ચક્કરને મારીને જવું પડે છે અને ઘણા તો હાઈવે પર રોંગ સાઈડથી જોખમી રીતે પસાર થાય છે સ્થાનિક તંત્રની આ ઉદાસીનતા સામે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે પરંતુ કોઈ અધિકારીઓ હજુ સુધી આ મુદ્દો નોંધ લીધી નથી આ રસ્તો લીમખેડા ગોધરા હાઈવે પરના બ્રિજ હેઠળથી નીકળે છે અને સીધો મામલતદાર કચેરી તરફ જાય છે માત્ર 500 મીટરના આ ટૂંકા માર્ગને કારણે અરજદારોને સમય અને બળતણની બચત થાય પરંતુ વર્ષોથી તેની જાળવણી ન થવાથી ખાડા કાદવ અને પથ્થરોથી ભરેલો બન્યો છે વરસાદની મોસમમાં તો રસ્તો પૂર્ણપણે અવરોધિત થઈ જાય છે જેને કારણે વાહન ચાલકો ને પગપાળા મુસાફરોની જીવનું જોખમ ઊભું થાય છે આ રસ્તો વાપરીએ તો વાહન ખરાબ થઈ જાય ન વાપરીએ તો 3 કિલોમીટર વધુ ચક્કર મારવું પડે હાઈવે પર રોંગ સાઈડથી આવવું પડે તો અકસ્માત તો ભય રહે એમ સ્થાનિક લોકોએ જણાવ્યું તેમણે વધુમાં કહ્યું કે મામલતદાર કચેરીમાં આવતા મોટાભાગના લોકો ગરીબ વર્ગના છે જેમને આ વધારાનો ચક્કર આર્થિક અને સમયથી બગાડ છે પંચાયત કે તાલુકા તંત્રને અનેકવાર રજૂઆત કરી પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ રસ્તાની સમસ્યા વર્ષોથી ચાલે છે હાઈવેના વિસ્તરણ દરમિયાન આ અંડરપાસને અવગણવામાં આવ્યો અને પછીથી પંચાયત રોડ્સ અને એન્ડ બિલ્ડિંગ વિભાગે તેની જવાબદારી લીધી નથી પરિણામે અરજદારોને મુખ્ય હાઈવેથી દૂરના રસ્તે ફરી અને કચેરી પહોંચવું પડે છે જેમાં સમયનો વ્યય થાય છે અને ટ્રાફિકનું જોખમ વધે છે ખાસ કરીને સવારે અને સાંજે કચેરીના સમયે હાઈવે પર રોંગ સાઈડથી વાહનોની અવરજવર વધી જાય છે જે અકસ્માતને આમંત્રણ આપે છે સ્થાનિક આગેવાનો અને અરજદારોએ માંગ કરી છે કે જિલ્લા કલેક્ટર અને R&B વિભાગના તાત્કાલિક આ રસ્તાનું સમારકામ કરે જો આવું ન થાય તો આ મુદ્દે જિલ્લા તંત્રનું ધ્યાન દોરવા માટે સ્થાનિકોએ સોશિયલ મીડિયા પર પણ કેમ્પેઇન શરૂ કરી છે આ સમસ્યા માત્ર લીમખેડામાં નથી પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં તંત્રની ઉદાસીનતાનું જીવંત ઉદાહરણ છે જો તાત્કાલિક કાર્યવાહી ન થાય તો અકસ્માત અને લોકોની તકલીફ વધશે રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહનિયા સાથે કેમેરામેન રવિભાઈ ચંદુભાઈ પટેલિયા લીમખેડા